હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે સોનું અને હું આવી ગઈ છું કચ્છ ગુજરાતમાં. તો અમે ફરવા આવ્યા છીએ કચ્છનું રણોત્સવ, જ્યાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી રણ ઉત્સવ મનાવવામાં આવે છે. તો કેટલા ટાઈમથી અમે આવું કરતા હતા, તો ફાઇનલી આ વખત અમારો ચાન્સ પણ લાગી ગયો છે અને અમે પહોંચી ગયા છીએ રણોત્સવની મજા લેવા. તો મારી સાથે સાથે ચલો તમને પણ હું ફૂલ્લી વિઝિટ કરાવું છું રણોત્સવનો માહોલ. તો આ રીતના અમે કંઈક એન્ટ્રી લઈ લીધી છે અને એન્ટ્રીમાં તમે જોઈ શકો છો કે લાઇટિંગથી પૂરું રોડ આખો ઝગમગે છે. સાઈડમાં એક્ઝિબિશનમાં અલગ અલગ આઈટમના સ્ટોલ છે, કિડ્સ ઝોન છે, પણ એ બધું અમે પછી વિઝિટ કરશું કેમ કે અત્યારે અમે લેટ છીએ. તો પહેલાં આપણે રણમાં અંદર એન્ટ્રી લઈ લેવાની છે. ઓલમોસ્ટ 6:30 થઈ ગયા હતા અને અમે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ. પરમિટ લઈ લીધી છે અને અમારી બસ આવી ગઈ છે. તો ચલો જલ્દી ભાગો, લાસ્ટ બસ જ હતી અમારે, એમાં બેસી જવાનું છે. દોડો ભાગો. અને ફાઇનલી અમે બસમાં બેસી ગયા છીએ. ભાવિનના રિએક્શન તમે જોઈ લો કેવા છે, જોઈ લો બધાની એક્સાઇટમેન્ટ જોવો કેવા છે. બધા રણોત્સવમાં જવું છે, ઓલમોસ્ટ લેટ છીએ, ટાઈમ છે નહીં, અંધારું થઈ ગયું છે, પણ અમારા બધાના રિએક્શન જોવો છે ને, ફૂલ્લી બધા એક્સાઇટમેન્ટ. તો અમારી બસ ઉપડી ગઈ છે. આ રીતનો કંઈક નજારો છે અને બધા બહુ મોજથી અમે અંદર જઈએ છીએ. હવે જોઈએ અંદર અમને કેવું જોવા મળે છે. તો પહોંચી ગયા છીએ અમે રણમાં. અંદર પણ લાઇટિંગથી આખું ડેકોરેટ કરેલું છે. રણોત્સવમાં બ્લુ લાઇટથી ડેકોરેટ કર્યું છે. તો વ્હાઈટ રણમાં બ્લુ લાઇટથી તમે જોશો તો તમને બહુ જ મજા આવે એવું છે. બહુ જ સરસ અંદર નજારો છે. અમે ઓલમોસ્ટ લેટ હતા તો અમે પૂરું જોઈ ન શક્યા અને થોડો લાઇટિંગનો ઇસ્યુ હતો, જેના લીધે આગળ બહુ અંધારું હતું તો અમને અંદર આગળ જવા નહોતા દીધા. તો આ રીતનું અમે થોડું રણ જોયું. વરસાદને લીધે થોડું પાણી હતું જે પ્રોપર નમક બન્યું નહોતું. તો આ રીતે અમે થોડી સેલ્ફી લીધી, ફોટા લીધા અને રણનું જે માહોલ હતો એને અમે ફૂલ્લી એન્જોય કર્યો અને અમે બહાર આવી ગયા. તો આ રીતનું અમારો આજનો આખો દિવસ હતો. તમે જોઈ શકો છો કે જોઈ લો તો કંઈક આવા સેલ્ફીના પોઈન્ટ બનાવેલા હતા. મસ્ત સેલ્ફી આવે એવું બધું ડેકોરેટ કર્યું હતું. આપણે સેલ્ફી ન લેવી હોય તો પણ લેવાઈ જાય. અને ગીત એટલા મસ્ત વાગતા હતા કે નાચવાની ઈચ્છા થઈ જાય. મેં પણ થોડું નાચી લીધું, તમે જોઈ લો. મસ્ત ફોટા લીધા અને ત્યારબાદ અમે જ્યાં સ્ટે કરેલું હતું ત્યાં આવી ગયા. જો આ છે ભૂંગા અને આની અંદરથી કંઈક આવો દરવાજો છે અને આવો નજારો છે. ટોટલી ગામડાની વાઇબ્સ, મસ્ત મજાનું, મસ્ત લાગે એવી, મજા આવે એવું અંદર હતું. ટોટલી ગામડા જેવું જ હતું અંદર. બધું હાથેથી દોરેલું હતું, ડેકોરેટ કરેલું હતું. નાની બારી હતી, દરવાજા હતા. બહાર જુઓ તો આખું મોટું મેદાન હતું જ્યાં છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને મોટું બધું મેદાન હતું. અને બીજી બાજુ જુઓ તો ત્યાં પણ મસ્ત નાના એવા સેલ્ફી પોઈન્ટ બનાવેલા હતા. અને તમે જો આ બોરડી છે, બોરડીમાં મસ્ત બોર આવેલા હતા. મોટા બોરની બોરડી હતી, નાના બોરની બોરડી હતી. અને સવારની ઠંડીમાં મસ્ત તડકો આવતો હતો તો હિંચકા ખાવાની મજા હતી. તો અમારા રીવુબેન હિંચકા ખાવા માટે તૈયાર થઈ ગયા હતા ઠંડી ઉડાડવા માટે. તો આ રીતની કંઈક ગામડાની અમે મજા લઈને આગળ ગયા શોપિંગ કરવા માટે, જ્યાં અમે કાલે ગયા હતા રણોત્સવની વિઝિટ માટે, પણ અમે સ્ટોલ વિઝિટ નહોતા કર્યા. તો આજ અમે શોપિંગ માટે સ્ટોલની વિઝિટ કરી. ત્યાં બધી આઈટમ જોઈ, કચ્છમાં શું ફેમસ છે એ જોયું. ત્યાં સ્ટોલ ને નેકલેસ ને કચ્છના બાંધણીના ડ્રેસ, ચણિયા ચોરીને આવું બધું મસ્ત આઈટમ બધી મળતી હતી. તમે જોઈ લો, આ બધું હાથેથી દોરેલું ને હાથેથી બનાવેલું છે. તો આ રીતનું અમે આખા સ્ટોલની વિઝિટ કરી, બધું જોયું, થોડી ઘણી શોપિંગ કરી અને ત્યાંથી શોપિંગ કરીને આ બધા સ્ટોલ અમે વિઝિટ કર્યા. જોઈ લો કેવી મસ્ત બધી સરસ આઈટમ બનાવેલી છે.
અને ત્યાંથી બધા બહારથી આવેલા બધા રાજસ્થાનથી ને પંજાબથી ને આવીને બધું વેચતા હતા. તો આ રીતે રણોત્સવમાં બધી અલગ અલગ સ્ટેટથી બધી વસ્તુઓ આવતી હોય છે. જો તમારે શોપિંગ કરવી હોય તો અમે શોપિંગ કરીને થાકી ગયા હતા, તો થોડી ઘણી પાછા અમે ફોટા પાડવા નવરા થઈ ગયા હતા. આ એ જ ગેટ છે જ્યાં આપણે રણોત્સવની અંદર એન્ટ્રી લીધી હતી. આજે એન્ટ્રી ન લીધી કારણ કે અંદર પાણી હતું કાલે. આજે મેં એન્ટ્રી એટલા માટે ન લીધી કે અમને લાગી હતી ભૂખ, તો નાસ્તામાં અમારું મન હતું તો મેં આ રીતનો કંઈક નાસ્તો કર્યો. ગરમા ગરમ યમ્મી મેગી ખાધી અને ગરમા ગરમ મેગી પછી ઠંડો ઠંડો ગોલો ખાધો. તો ગોલો એટલો યમ્મી હતો કે મસ્ત મસ્ત મજા આવી ગઈ અને મારું પેટ ભરાઈ ગયું. તો યમ્મી ખાઈને પછી તોય થોડું ફ્રૂટ ડીશ જોઈએ તો ફ્રૂટ ડીશ ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો આ રીતનું અમે ખાધું અને ત્યારબાદ અમે ત્યાંથી જવા નીકળી ગયા આગળ. મારી નજર ગઈ છકડા રિક્ષામાં, જે ટોટલી ગુજરાતીની વાઇબ્સ આપતી હતી. છકડો રિક્ષામાં જવાની અમને ખૂબ મજા આવી. ઘણી બધી સેલ્ફી લીધી, ફોટા પાડ્યા અને છકડા ફરવા. તો આવો કંઈક રહ્યો મારો રણોત્સવની એક ટ્રીપ. જો તમે અમે બીજે ક્યાં ક્યાં ફર્યા એના વિડીયો જોવા હોય તો કમેન્ટ કરજો, તો હું બીજો વિડીયો પણ મૂકીશ. અમે ત્યાંથી બીજે પણ ફરવા ગયા હતા. તો ટાટા, બાય બાય.